તો તૈયાર છે આપણી ભાખરી. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ ભાખરીની રેસીપી. ભાખરી બનાવવા માટે આપણે જોશે સૌપ્રથમ 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ, અને એ સાથે આપણને જોશે 2 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી ઘઉંનો જાડો જે લોટ આવે છે એ આપણે આમાં હવે લોટ મિક્સ કરીશું. લોટને સરસ મિક્સ કરી દેસી. ચણાનો લોટ અને ઘઉંનો જાડો લોટ અને ઘઉંનો ઝીણો લોટ, જે આપણે આ ભાખરી બનાવીને આપણે નાસ્તામાં પણ બનાવી શકાય અને ડિનરમાં પણ બનાવી શકાય એવી રેસીપી છે. હવે આમાં આપણે ટેસ્ટ મુજબ નમક નાખીશું. નમક નાખી અને મિક્સ કરી દેસી. ત્યારબાદ મુઠ્ઠી પડતું આપણે એમાં તેલ નાખીશું મોણ દેવા માટે. એકદમ તેલનું મોણ મુઠ્ઠી પડતું હોવું જોઈએ. સરસ આપણું તેલનું મોણ આપણે સરસ મુઠ્ઠી પડતું દેવાઈ ગયું છે, મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં જરૂર પૂરતું પાણી ઉમેરીશું. જોઈએ એમ કઠણ લોટ બાંધવાનો રહેશે. ધીમે ધીમે પાણી ઉમેરતું જવાનું અને કઠણ લોટ બાંધવાનો છે. આપણો સરસ કઠણ લોટ બંધાઈ ગયો છે. હવે આને ઢાંકીને 10-15 મિનિટ રેસ્ટ આપીએ. ત્યારબાદ આપણે એની ભાખરી વણીશું. કઠણ લોટ એકદમ સરસ બાંધ્યો છે. હવે આપણે લોટમાંથી લુવો કરી લેશી. એક સરખા લુવા કરી અને ભાખરી માટેનો એક લુવો લઈ લેશી. હવે આપણે સરસ લુવાને વણી લેશી. સાઈડમાંથી કોરું અલગ થાય તો આપણે એડજસ્ટ કરી લેવાનું ને વણી લેવાની સરસ. તો આપણી સરસ ભાખરી વણાઈ ગઈ છે. હવે આપણે આને તાવડી ઉપર શેકી લેશી. તાવડી ગરમ થાય એટલે આપણે એમાં ભાખરી ઉમેરી દેવાની. એક બાજુથી હવે પલટાવી દેવાની. આ રીતે એક બાજુ શેકાઈ જાય એટલે હવે સરસ શેકાઈ જાય એટલે હવે આપણે પલટાવી અને પ્રેશરથી પ્રેસ દેવાનું. સરસ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકવાની રહેશે. બંને તરફ આ રીતે પ્રેશરથી પ્રેસ કરી દેવાનું અને શેકી લેવાની ભાખરીને. આ રીતે ભાખરી તૈયાર થઈ ગઈ. હવે આપણે એમાં ઉપરથી ઘી લગાવી દેશી. તો તૈયાર છે આપણી ભાખરી, જેને મેં સંભારા સાથે, કોબી, મરચાં, ગાજરના સંભારા સાથે અને દહીં સાથે સર્વ કરેલ છે. તમે પણ ઘરે બનાવજો. સરસ બને છે ભાખરી અને નાસ્તામાં પણ ખાઈ શકાય અને લંચ કે ડિનર ગમે ત્યારે મનપસંદ આપણે બનાવીને સર્વ કરી શકાય.